નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ગોલીય અરીસા વડે જે પરાવર્તન થાય છે એની સંજ્ઞા પદ્ધતિની વાત કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે અરીસાના સૂત્રની તારવણી કરવાની છે. બહુ અગત્યનો ટોપિક છે. એના આધારે ઘણા આગળ થિયરી છે એ આપણે જોવાની છે, તો વિશેષ આમાં આપણે ધ્યાન આપીશું અને ગોખવાનું નથી, સમજીને સારી રીતે યાદશક્તિ પ્રમાણે જે આપણે અરીસાના સૂત્રની તારવણી કરીશું એમાં એક એક પોઈન્ટ નોટિસ કરવાનો રહેશે. તો જોઈએ આપણે સૌપ્રથમ એક આકૃતિ ધ્યાનમાં લેવાની. આપણે જે અગાઉના લેક્ચરોમાં જે પ્રતિબિંબો જોયા હતા, 8 પ્રતિબિંબો લીધા હતા, અંતર્ગો અરીસાના 6 અને બહિર્ગો અરીસાના 2 પ્રતિબિંબ. એના આધારે કોઈ પણ એક પ્રતિબિંબને ધ્યાનમાં લઈને આપણે આજના અરીસાના સૂત્રની તારવણીની આપણે વાત કરવાની છે. તો એમાં આપણે જે પસંદ કર્યું છે એ છે શું છે, તો ભાઈ જે એક વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ આપણે C અને F ની વચ્ચે પ્રાપ્ત થાય છે. ઈ જે આપણે સ્થાન લીધું વસ્તુને, ઈ સ્થાનને અનુલક્ષીને આપણે આજે અરીસાના સૂત્રની તારવણી કરવાની છે. તો સૌપ્રથમ આકૃતિમાં જે આપણે દર્શાવ્યું છે એની વાત લખાણ કરવાનું રહેશે. તો શરૂઆત આ રીતે થાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે h ઊંચાઈની વસ્તુ લીધી છે આપણે, કઈ તો કે AB. આજે આ વસ્તુ છે એની ઊંચાઈને આપણે શું નામ આપી દઈએ? h. તો કે ભાઈ h ઊંચાઈની વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે h ઊંચાઈની વસ્તુ AB ને અંતર્ગોળ અરીસા હવે અંતર્ગોળ અરીસો કેવા નામ આપીએ? આપણે નામ આપીએ mm ડેશ નામ આપીએ. શું આપી દઈએ? mm ડેશ. તો કે અંતર્ગોળ અરીસા mm ડેશ ની સામે, અંતર્ગોળ અરીસા mm ડેશ ની સામે વક્રતા શું આવશે? તો કે વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકેલ છે. આ જે આપણે લખાણ છે મિત્રો, જે લખાણ કર્યું છે એ જ આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. જો અહીંયા કે ભાઈ વસ્તુ h ઊંચાઈની વસ્તુ AB ને અંતર્ગોળ અરીસા mm ડેશ ની સામે વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકેલ છે. આ આપણે લખાણ સ્વરૂપે આકૃતિમાં છે, લખાણ સ્વરૂપે અહીં દર્શાવેલું છે. હવે આગળ અંતર્ગોળ અરીસા વડે વસ્તુ AB નું વાસ્તવિક ઉલટું અને આપણે એ જોઈએ છે કે ભાઈ વસ્તુ AB ને વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકવામાં આવે તો અંતર્ગોળ અરીસા પર કિરણો જુદા જુદા રીતે આપવાત થાય. એક મુખ્ય અક્ષ ને સમાંતર એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. બીજું ધ્રુવ P સાથે નિશ્ચિત કોણ બનાવશે તો એટલા જ કોણ એનું પરાવર્તન થાય છે. ત્રીજું વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય, પાછું વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે. તો ઈ જે કિરણો છે, ઈ જે આપણે કિરણો છે ઈ આપણે અહીં દર્શાવ્યા છે. એના આધારે આપણે પ્રતિબિંબ મળ્યું આપણને A ડેશ B ડેશ. તો તમે જોઈ શકો છો કે AB ની જે ઊંચાઈ છે, AB જે આપણે ઊંચાઈ દર્શાવી એની કરતા આપણને આ જે ઊંચાઈ પ્રાપ્ત થાય છે h ડેશ, ઈ આપણે જોઈ શકીએ આના કરતા આની સાઈઝમાં શું છે ઘટાડો જોવા મળે છે. તો મેં લખવું પડશે કે ભાઈ અંતર્ગોળ અરીસા વડે વસ્તુ AB નું વાસ્તવિક અને ઉલટું અને ઘટેલી ઊંચાઈ વાળું પ્રતિબિંબ A ડેશ B ડેશ શું થાય આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો જે આપણે આકૃતિમાં જોવા મળે છે એ જ આપણે લખાણમાં લખતું જવાનું છે. વિશેષ કોઈ પણ બાહ્ય માહિતી અંદર દાખલ કરવાની તમારી રીતે શબ્દોમાં ઉમેરો કરી શકો, પણ જે શબ્દો આવવા જોઈએ જેમ કે અરીસો કયો છે, દર્પણ મુખ કયું છે, વસ્તુની ઊંચાઈ, વસ્તુનું સ્થાન, વસ્તુનું મળતું પ્રતિબિંબ, શું મળે છે પ્રતિબિંબ આકૃતિમાં, આપણને આ બધી નોંધનીય બાબતોને ધ્યાનમાં રાખવી. હવે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ શું આપણે લઈએ તો કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ શું છે? કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ લઈએ આપણે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ
તો સૌપ્રથમ મિત્રો અહીં ધ્યાન આપજો, સૌપ્રથમ આવશે વસ્તુ અંતર. વસ્તુ અંતર દર્શાવવાનું થશે સૌપ્રથમ આપણે. પછી આવશે પ્રતિબિંબ અંતર, પછી આવશે કેન્દ્ર લંબાઈ, પછી આવશે વક્રતા ત્રિજ્યા. તો આ બધી વસ્તુ આપણે અરીસામાં દર્શાવવી પડશે મિત્રો. વસ્તુ અંતર લઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ છે આ બધા જ આપણે શરતો ભણી ગયા આવતા ગયા લેક્ચરમાં તે આગળના કે બધા જ અંતરો ધ્રુવ P થી માપવામાં આવે છે. તો કે ધ્રુવ P થી માપી તો પહેલું અંતર શું છે આપણે વસ્તુ અંતર. તો વસ્તુનું અંતર કેવું થાય તો કે ધ્રુવ P થી વસ્તુ ક્યાં છે તો કે B સુધી. તો કે P થી B તો એટલે જે આ અંતર આવે છે અહીંયાથી જે આ અંતર આટલે સુધીનું આપણે ખબર છે ભાઈ યામાક્ષ પદ્ધતિ પ્રમાણે માપન કરવામાં આવે તો આ ધ્રુવ P થી બધા માપવાનું થાય. તો વસ્તુનું અંતર P શું થાય PB. વસ્તુ અંતર શું થશે તો કે PB. આગળ લઈએ આપણે બીજું આવશે પ્રતિબિંબ અંતર. તો આપણને ખબર છે B' બિંદુએ આપણે પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો ધ્રુવ P ત્યાં બોલો PB' શું આવશે પ્રતિબિંબ અંતર તો કે PB'. હજી આગળ જઈએ કેન્દ્ર લંબાઈ. તો કે કેન્દ્ર લંબાઈ આપણને ખબર છે કે ભાઈ ધ્રુવ P થી મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને તો શું આવશે PF. હજી આગળ આપણે જઈએ વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા શું થાય તો કે ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C સુધીનું અંતર એટલે શું આવશે PC. તો મિત્રો આ અહીં આપણે સંજ્ઞાઓ આપીશું. હવે એની પદ્ધતિ પ્રમાણે સંજ્ઞા આગળ આપી દીધી ધન છે કે ઋણ છે. તો જોઈએ P થી B એટલે P થી પહેલા જમણી આવવાનું છે કે તો કે ડાબી. જમણી નથી આવવાનું. જો ધ્રુવ P થી જમણી બાજુએ આપણે જઈએ તો બધા જ અંતરો કેવા મળે ધન. જો ધ્રુવ P થી ડાબી બાજુ જઈએ તો બધા અંતરો કેવા મળે તો કે ઋણ. તો P થી આપણે B તરફ આવીએ તો ડાબી બાજુ લઈએ. વસ્તુ અંતર તો કે U આવે, પ્રતિબિંબ અંતર આવે V, કેન્દ્ર લંબાઈ તો કે સ્મોલ f અને વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ R. આપણે સંજ્ઞા છે સિમ્પલ. હવે આની પર ધન કે ઋણ આપણે લગાડવાનું છે. તો P થી B આપણે ક્યાં લઈશું તો કે ડાબી બાજુ. P થી B ડાબી બાજુ જતા ધ્રુવ P થી ડાબી બાજુ જતા હંમેશા અંતરો કેવા લેવામાં આવે તો કે ઋણ. સેમ ટુ સેમ P થી પાછો આવવાનું છે B' ધ્રુવ P થી જમણી નહીં તો કે G ઉપર થી ડાબી તો કેવો આવશે તો કે ઋણ. P થી F ડાબી બાજુ એટલે શું આવશે તો કે ઋણ. P થી C તે પણ ડાબી બાજુ એટલે શું આવશે તો કે ઋણ. તો આ છે મિત્રો આપણી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. હવે આગળ હું જે તમને દેખાડવાનો છું એ આપણે આજે સૂત્રની તારવણી કરી છે એમાં બહુ અગત્યનો ભાગ છે એટલે તમે ધ્યાન આપજો કે આકૃતિમાં આકૃતિ પરથી ધ્યાન આપજો. આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ કયા કયા તો કે A' B' P અને ABP સમરૂપ ત્રિકોણો છે. તો અહીં જોઈ શકો સમરૂપ ત્રિકોણો કઈ રીતે તો તમે જો A B અને P તો તમે આ એક આખું ત્રિકોણ નિહાળી શકો છો. A B અને P આ ત્રિકોણ તમને બનતો દેખાય છે. આ A B અને P આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. સેમ ટુ સેમ બીજો ત્રિકોણ આપણે કયો મળે છે તો કે જો A' B' અને P A' B' અને P તો આ બે ત્રિકોણો એક જ બિંદુમાંથી જો ઉદ્ભવે છે. P બિંદુ કોમન જ છે બે તો ઈ કેવા છે તો કે સમરૂપ ત્રિકોણ. સમરૂપ ત્રિકોણની શરત મુજબ શું થાય તો કે એની સામસામેની બાજુઓ આ સામેની બાજુ થાય AB આમાં સામેની બાજુ થાય A' B' સામસામેની બાજુનો છે તો હું લખીએ કે સામસામેની બાજુ AB પાંચ પાસેની બાજુ શું થાય તો કે ભાઈ PB અને શું થાય PB' તો એમાં આવશે PB' અને છેદમાં P. તો આ એની શરત છે કે ભાઈ સામસામેની બાજુઓના છેદમાં સામસામેની બાજુઓ અને પાંચ પાસેની બાજુના છેદમાં પાંચ બાજુ એનું છે સમરૂપ ત્રિકોણની શરત છે. હવે આપણે જે અહીંયા આગળ લઈએ A' B' છેદમાં AB. તો મિત્રો અહીંયા જો PB' એટલે આપણે કંઈક લખી શકીએ. શું લખીએ કે -B. શું લખાય -B. હજી આગળ PB એટલે શું લખાય તો કે -U. તો મિત્રો અહીંયા થઈ કે v ના છેદમાં u. તો આને આપણે નામ આપી દઈએ સમીકરણ 1. શું નામ આપી દઈએ સમીકરણ 1. A' B' ના છેદમાં AB શું થાય v ના છેદમાં u. હજી આવું નામ તો આપણે જોઈએ આગળ આવા નવા ત્રિકોણની હજી એક જોડ બને છે તો કે કઈ તે જ રીતે શું આવશે તે જ
અહીંયા જો મિત્રો તે જ રીતે કયા ત્રિકોણો તો અહીં જો a ડેશ b ડેશ અને c તો એની અમે જો a b અને c થાય છે મિત્રો તો હું તારે આમાં તે સેમ ટુ સેમ આની જેમ લખાણ તે જ રીતે કાટકોણ ત્રિકોણો a ડેશ b ડેશ c અને હું તારે a b c શું છે તો કે સમરૂપ ત્રિકોણો શું છે સમરૂપ ત્રિકોણો હવે સમરૂપ ત્રિકોણો થઈ ગયા તો આમાં તે સેમ ટુ સેમ શરત લાગુ પાડી શકીએ મિત્રો આપણે કઈ શરત આવશે આપણી તો આપણે થોડી પહેલા જ ભણ્યા શરત શું આવશે આપણી શરત અહીંયા જો શરત શું છે કે સામસામેની બાજુ છેદમાં સામસામેની અને 5 પાસેની બાજુના છેદમાં 5 પાસેની તો ઈ શરત આપણે લાગુ પાડવાની રહેશે તો ઈ શરત આપણે લાગુ પાડીએ તો આમાં શું આવશે જો સામસામેની બાજુ c માં શું આવે જો a ds b ds સેમ ટુ સેમ સામેની બાજુ અહીંયા તો શું આવશે સામેની બાજુ અહીં જો a ડેશ b ડેશ છેદમાં શું આવશે તો કે ab અહીં પાસેની બાજુ શું આવશે તો કે cb અને cb ડેશ તો શું આવશે તો કે cb ડેશ ના છેદમાં cb આ થઈ ગયું મિત્રો પણ અહીંયા તમે જોઈ શકો છો તમને cb ડેશ અને cb ની કિંમત કોઈ જગ્યાએ આપેલ છે નહીં આપેલ છે તો કે નહીં તો હવે ઈ કઈ રીતે મેળવી તો આપણે જોવા મિત્રો કે ભાઈ હવે અહીં જોઈ cb ડેશ ની કિંમત કઈ રીતે મેળવી આપણે અહીં જો મિત્રો આ cb ડેશ માં કિંમત મેળવવા માટે પહેલા આપણે આ ટુકડો લઈ તો માની લો કે આપણે બધાને આમ આપણે ભાઈ આપણને ખબર છે ભાઈ વસ્તુ અંતર u આપણે નામ આપી દીધું u p થી b હવે p થી c એક નામ આપી આપણને ખબર છે p થી શું આવશે તો કે વક્રતા ત્રિજ્યા શું આવશે p થી c વક્રતા ત્રિજ્યા r પછી આપણને ખબર છે આ શું છે તો કે પ્રતિબિંબ અંતરને કહેવાય v આ શું છે આપણને ખબર છે શું આવશે કેન્દ્ર લંબાઈ 1 તો આ બધા અંતરો આપેલા જ છે મિત્રો તો હવે cb ડેશ ની કિંમત કઈ રીતે મેળવશું આપણે તો cb ડેશ નો ટુકડો એટલો જ મેળવવાનો છે આપણે તો આ ટુકડો મેળવવા માટે શું કરી તો જો pc આખો ભાગ છે એમાંથી pb ડેશ એટલો બાદ કરી નાખો આ જે આખો ભાગ છે આપણને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ એટલી લંબાઈ આપેલી છે એમાંથી એટલો કટકો જે છે વચ્ચેનો ઈ તમારી પાસે મૂલ્ય છે નહીં તો તમે આખામાંથી જે તમે આપેલ વસ્તુ છે એ બાદ કરી શકો તો આ સેમ ટુ સેમ શું કરવાનું છે તો કે pc માંથી આપણે pb ડેશ ને બાદ કરવાનું છે તો કે pc pb ડેશ તો cb ડેશ એમના pc ની કિંમત શું મેળવશું મિત્રો આપણે તો કે -r માઈનસ નિશાની એમના pb ડેશ ની કિંમત શું મૂકશું આપણે તો કે -v આગળ જુઓ તો અહીંયા આપણને કિંમત આવી મળશે તો કે cb ડેશ બરાબર -r + v આપણે cb ડેશ ની કિંમત મળી આગળ cb ની કિંમત મેળવી મિત્રો આપણે તો કે cb ની કિંમત સેમ ટુ સેમ આની રીતે છે એક પદ્ધતિ પ્રમાણે cb ની કિંમત શું મેળવીશું આપણે તો અહીંયા મિત્રો જો હવે cb ની કિંમત મેળવવા માટે હવે આ કટકો ધ્યાનમાં લેવાનો તો આપણી પાસે pb છે આખો ભાગ છે એમાંથી pc બાદ કરી દઈએ તો શું આવશે pb - pc cb એમ નામ pb શું છે મિત્રો તો pb - q આ માઈનસ નિશાની એમ નામ pc શું છે તો કે -r તો cb ની કિંમત શું મળે આપણે -q + r આ થઈ ગયું મિત્રો હવે આને આપણે સમીકરણ નામ આપી દઈએ હું નામ આપી દઈએ સમીકરણ નંબર 2 હવે સમીકરણ 2 માં મિત્રો ધ્યાન આપજો સમીકરણ 2 માં cb ડેશ અને cb ની કિંમત તા તો મિત્રો નવું સમીકરણ મળશે આપણને શું નવું સમીકરણ મળશે તો કે ભાઈ જો a ડેશ b ડેશ છેદમાં ab cb ડેશ ની જગ્યાએ શું આવશે તો કે -r + v અને છેદમાં -u + r તો મિત્રો તમને આ એક નવું સમીકરણ પ્રાપ્ત થયું ને આ સમીકરણ નામ શું આપ્યું આપણે 3 સમીકરણ મેળવ્યા a ડેશ b ડેશ ના છેદમાં ab બરાબર v ના છેદમાં u a ડેશ b ડેશ ના છેદમાં ab બરાબર cb ડેશ ના છેદમાં cb એની પરથી cb ડેશ ની આપણે કિંમત મેળવી અને cb જે આપણે આકૃતિ પરથી મેળવી લીધું એટલે આપણે નવું સમીકરણ પ્રાપ્ત થયું હવે તમે લોજિક કરો કે આ સમીકરણ ને આ સમીકરણમાં તમને કોમન શું જોવા મળે છે તો જો આ ભાગ અને આ ભાગ બેનો કોમન છે તો અહીં સરખાવી દઈએ સમીકરણ 1 અને સમીકરણ 3 ને શું કરી નાખીએ આપણે સરખાવતા તો અહીં નવું સમીકરણ આપણને મળશે કોણ નવું સમીકરણ મળશે
તો આગળ આપણે જોઈએ તો કે સરખાવી નાખીએ તો શું છે આ ભાગમાંથી a ડેશ b ડેશ ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે v ના છેદમાં u તો v ના છેદમાં u બરાબર -r + v - u + r હવે આમાં આ જે ભાગ મળ્યો એમાં આપણે શું કરી નાખીએ આ ભાગને અહીં ગુણી નાખીએ અને આ ભાગને ઉપર ગુણી નાખીએ તો આપણે આગળ એક નવું સમીકરણ મળશે તો જો અહીંયા હવે આની ઉપર આ ભાગને અહીં ગુણી તો v ગુણ્યા શું આવશે -u + r બરાબર આવું આવશે આપણે કઈ મિત્રો હવે u ને ગુણી આ બાજુ તો કે u બરાબર -r + v આવું થયું મિત્રો -u આ થઈ ગયું હવે એની અંદર ગુણી નાખીએ આપણે અંદર ગુણતા આ શું થઈ જાય -uv + vr uv અને vr અહીં સેમ ટુ સેમ -ur પ્લસ શું આવશે uv તો મિત્રો આ માઈનસ એન્ડ પર તો પ્લસ ના માઈનસ આ બાજુ હોય તો પ્લસ પદ સમાન કરી નાખીએ ધ્યાન આપજો ભૂલ ન થાય એનું ખાસ કાળજી લેવી મિત્રો u વાળા પદ આ બાજુ લઈ તો મને 2uv થઈ જશે અને ur વાળું પદ આ બાજુ લઈ માની કે u ને આપણે આ બાજુ જવા દઈએ એવું રાખીએ vr પ્લસ શું થઈ જશે અહીંયા ur આ માઈનસ સાઈન પાવે તો પ્લસ ને આ માઈનસ સાઈન પાવે તો પ્લસ એટલે uv પ્લસ uv થશે મિત્રો તો અહીંયા નવું આવશે vr પ્લસ ur બરાબર 2uv હવે મળ્યું આપણે સમીકરણ આને સમીકરણ નામ આપે 4 હું આપીને મિત્રો સમીકરણ નંબર 4 હવે તમને આમાં કોમન શું જોવા મળે છે મિત્રો તો કે uv ને r હવે આ સમીકરણ છે 4 મળ્યું મિત્રો એને આપણે ભાંગી નાખીએ સમીકરણ 4 ને uv r વડે ભાંગતા શું કરીએ આપણે સમીકરણ 4 ને uv r વડે ભાંગતા હવે uv r વડે ભાંગી તો આપણે નવું એક સમીકરણ પ્રાપ્ત થશે કયું તો કે જો અહીંયા મિત્રો vr ના છેદમાં શું આવશે uvr ખાસ ધ્યાન આપજો પ્લસ ur ના છેદમાં uvr = 2uv ના છેદમાં uvr હવે ઉપર નીચે જે કેન્સલ થતા એટલે આપણે ઉડાડી દઈએ vr ur uv uv તો મિત્રો અહીં આપણે શું મળ્યું જો તો અહીં ધ્યાન આપજો 1 ના છેદમાં u પ્લસ 1 ના છેદમાં v બરાબર 2 ના છેદમાં r આને સમીકરણ નંબર આપણે આપી -5 હું આપી સમીકરણ નંબર 5 તો મિત્રો અહીંયા હવે એક આપણે કિસ્સો લઈએ જે આપણે પ્રતિબિંબોમાં કિસ્સા મેળવ્યા હતા એ કિસ્સાઓના આધારે કિસ્સો લઈએ આપણે તો કે ભાઈ કયો કિસ્સો તો આપણને ખબર છે ભાઈ અનંત ગોળ અરીસાઓની આપણે તમે વસ્તુને અનંત અંતરે મૂકી વસ્તુને ક્યાં રાખવાનું છે અનંત અંતરે તો u બરાબર આપણે લઈએ માની લો કે અનંત ઇન્ફિનિટી u બરાબર શું આપણે લઈએ અનંત તો આપણને ખબર છે કે અનંત અંતરે કોઈ વસ્તુને રાખેલી હોય તેનો પ્રતિબિંબ આપણે ક્યાં પ્રાપ્ત થશે મિત્રો મુખ્ય કેન્દ્ર f ક્યાં પ્રાપ્ત થશે મુખ્ય કેન્દ્ર f તો મુખ્ય કેન્દ્ર f ઉપર થાય તો મિત્રો હવે આપણે એક જોઈ કે મુખ્ય કેન્દ્ર f તો પ્રતિબિંબ અંતર કેટલું આવે મુખ્ય કેન્દ્ર f એટલે f ઉપર આવી પ્રતિબિંબ થાય તો પ્રતિબિંબ અંતર કેટલું કહેવાય p થી f સુધીનું કહેવાય તો p થી f ને યાદ કરો મિત્રો p થી f ને આપણે કઈ કેન્દ્ર લંબાઈ શું કહેવાય કેન્દ્ર તો પ્રતિબિંબ અંતર શું હશે મિત્રો v બરાબર f શું આવશે v બરાબર f ની કિંમત સમીકરણ 5 માં આ એક કિસ્સો આપણે કામ કે આપણે રેખાનું સૂત્ર મેળવવાનું છે એટલા માટે આપણે દાખલ કર્યો તો શું થાય 1 ના છેદમાં u એટલે 1 ના છેદમાં અનંત પ્લસ 1 ના છેદમાં f બરાબર 2 ના છેદમાં r આવું આપણે મળ્યું 1 ના છેદમાં અનંત આ કિંમત કેવી થઈ જાય શૂન્ય એટલે વચ્ચે હું મિત્રો 1 ના છેદમાં f બરાબર 2 ના છેદમાં r હવે આને આપણે સમીકરણ સ્વરૂપે લઈએ તો r બરાબર મિત્રો શું આવશે 2f શું આવશે r બરાબર 2 આને આપણે સમીકરણ લઈએ આપણે 6 તો અહીંયા મિત્રો એક ખાસ ધ્યાન રાખજો સમીકરણ 6 છે ઈ અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો શું દર્શાવે સંબંધ દર્શાવે છે અને હંમેશા માટે એક પોઈન્ટ નોટ કરજો મિત્રો
નોટ કરજો એટલે કઈ રીતે અહીં તેના નોટ કરવાનું છે તો કે ભાઈ હંમેશના માટે વક્રતા ત્રિજ્યાનું અંતર શું થાય P થી C શું થાય P થી C હવે જે P થી C નું અંતર છે હંમેશના માટે કેન્દ્ર લંબાઈનો જે મધ્યમ ભાગનો પોઈન્ટ હોય એટલે P અને C નું જે મધ્ય બિંદુ છે એ હંમેશના માટે શું છે F એટલે એમ કહી શકાય કે વક્રતા ત્રિજ્યા છે એના બે ભાગ કરવામાં આવે શું કરવામાં આવે બે ભાગ ત્યારે તમને કેન્દ્ર લંબાઈનું મૂલ્ય પ્રાપ્ત થાય છે તો હવે અહીં જોઈએ આપણે તો મેં અહીં જ લખ્યું જો તમે એમાંની f ને કરતા બનાવો મિત્રો કોને કરતા બનાવો f ને કરતા બનાવો શું થાય r ના છેદમાં 2 થશે તો તમે જોઈ શકો કે વક્રતા ત્રિજ્યાના અડધા કરતા આપણને કેન્દ્ર લંબાઈનું મૂલ્ય પ્રાપ્ત થાય છે તો તમે એવો શબ્દ વાપરી શકો મિત્રો કે ભાઈ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય એની કેન્દ્ર લંબાઈ હંમેશના માટે આપણે જે વક્રતા ત્રિજ્યા કરતા હોય એ કેવી હોય હંમેશના માટે અડધી હોય છે એટલે હંમેશના માટે એક બરાબર શું લખાય r ના છેદમાં 2 હવે આગળ r બરાબર 2f ની કિંમત r બરાબર 2f ની કિંમત સમીકરણ 5 માં મૂકતા તો હવે અહીં જો અહીંયા ધ્યાન આપજો મિત્રો સૂત્ર હું તો આપણી પાસે અડધું 1/u + 1/v બરાબર 2/r હતો r ની જગ્યાએ શું કોણ છે 2f તો 1/હું આપણે લખીએ મને 1/v લઈએ 1/u લઈએ તો શું આવશે 1/f તો મિત્રો આ છે આપણું અરીસાનું સૂત્ર હવે અરીસાના સૂત્રની વ્યાખ્યા શું આવશે કે પ્રતિબિંબ અંતર v અરીસા માટે જે કોઈ પણ અરીસો હોય ગોલીય અરીસો આપણે કોઈ પણ વાત કરીએ કે પ્રતિબિંબ અંતર v વસ્તુ અંતર u અને કેન્દ્ર લંબાઈ f ના સંબંધ દર્શાવતા સમીકરણને અરીસાનું સૂત્ર કહે છે હવે એક નોટ કરવા જેવી બાબત મિત્રો આ જે અરીસાનું સૂત્ર છે એ આપણે NCERT ના અભ્યાસક્રમ મુજબ પૂછાતું નથી તમારે ફક્ત ને ફક્ત એટલે સુધીની જે તારવણી છે આ એટલે સુધી આ અગત્યની છે કારણ કે આના ઉપરથી મોટવણીના સૂત્રની તારવણી કરી શકવાની છે આપણે કરવાની છે તો આ એટલે સુધીની માહિતી આપણી પાસે પરફેક્ટ હોવી જોઈએ તમે આ ન કરો તો ચાલશે અને ફક્ત ને ફક્ત તમારે યાદ રાખવાનું છે સૂત્ર અને પહેલા વ્યાખ્યા લખવાની કે ભાઈ અરીસા માટે વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f એની વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સમીકરણ છે શું કહેવાય અરીસાનું સૂત્ર કહે છે તમારે ખાલી આ એક વસ્તુ નોટ કરવાની છે પછી આવડું આ વસ્તુ r બરાબર 2f આ સમીકરણ છે 7 સમીકરણ નંબર 6 અને સમીકરણ નંબર 1 સુધીનું આ કમ્પલસરી તમારે યાદ રાખવાનું રહેશે જે આગળના આપણા ટોપિકો છે એમાં અગત્યનો ભાગ ભજવે છે એટલે આની ઉપર વધારે ધ્યાન આપવું ગોખવાની જરૂર નથી ફક્ત ને ફક્ત આકૃતિ સમજી લ્યો વ્યવસ્થિત તો કોઈ પણ સૂત્ર જે આપણે 7 સમીકરણ તારવા ઈ ગોખવા કરતા સમજવા સરળ પડશે